અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદના 21 કેન્દ્રમાં સીબીએસઈની પરીક્ષા. કેન્દ્રીય બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ. દેશભરમાં 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે અમદાવાદમાં પણ 14,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓનું ગેટ પર ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો. વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને માત્ર પારદર્શક રાઇટિંગ પેડ, પાઉચ અને પાણીની બોટલ લઈ જવા દેવામાં આવી રહી છે. આ સિવાય વિદ્યાર્થીઓને કોઈ પણ વસ્તુ કેન્દ્રમાં લઈ જવા દેવામાં નથી આવી રહી. કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓને કાળ ભેટ્યો. લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા, જેમાં પતિ પત્નીનો પણ સમાવેશ થાય છે, જ્યારે 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચંડોળા તળાવના દબાણ દૂર કરવા ભાજપના એમએલએએ પત્ર લખ્યો. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. શહેર પોલીસ દ્વારા અવારનવાર ચંડોળા તળાવ વસવાટમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવે છે, પરંતુ હજી પણ અનેક ગેરકાયદેસર વસાહતોમાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરી છે કે ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે, તેવી ગેરકાયદેસર વસાહતોને દૂર કરવામાં આવે ને નવી વસાહતો બનતા રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એએમસી બજેટ 2025-26. પશ્ચિમમાં નવું ફાયર સ્ટેશન બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટ ₹14,001માં ₹1,501 કરોડના સુધારા કરીને 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વર્ષમાં ભાજપના સત્તાધીશોએ શહેરીજનોની પ્રાથમિક સુવિધાના કામો પર વધારે ભાર મૂક્યો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં અનેક વિકાસના કામો બજેટમાં મૂકવામાં આવ્યા છે. શેરબજારની ટિપ્સના નામે 33.39 લાખની છેતરપિંડી. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને લોકોના બેંક બેલેન્સ ખાલી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. વોટ્સઅપમાં શેરબજારની ટિપ્સ આપીને ગેંગ લોકોને ફસાવી રહી છે, જેના કારણે સંખ્યાબંધ લોકો તેનો શિકાર બને છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા એક વેપારી શેરબજારમાં નફો કમાવાની લાલચમાં 33.39 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મેમનગરમાં આવેલા પ્રાજલઘાટમાં રહેતા આગમ શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ 33.39 લાખ રૂપિયાની ચીટિંગની ફરિયાદ કરી છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર પ્રસાદને લઈ બોર્ડ લાગ્યા. ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું તે પ્રકારના અનેક મંદિરમાં બોર્ડ લાગેલા જોવા મળે છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પહેલીવાર પ્રસાદને લઈ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને અપીલ કરતા લખવામાં આવ્યું છે કે સનાતન ધર્મના લોકો દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવ્યો હોય તે જ અહીં લાવવામાં આવે. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી 2 વાર દુષ્કર્મ કર્યું. ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો. નવા વાડજ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવકે 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. થોડા સમય બાદ સગીરાને પેટમાં દુખાવો થતા દવાખાને લઈ જવામાં આવી હતી, ત્યારે તે ગર્ભવતી હોવાનું સામે આવતા મામલો બહાર આવ્યો હતો. તે બાદ સગીરાના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 2 દિવસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. અમદાવાદથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગાહી 7 દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. આગામી 2 દિવસ તાપમાનમાં વધઘટ જોવા નહીં મળે, ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજ રજૂ કરનારા એક જ પરિવારના 4 પકડાયા. અમદાવાદના મીઠાગઢી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એક પરિવારના 4 સભ્યો ખોટા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ કઢાવવા આવ્યા હતા. 4 સભ્યો પકડાઈ જતા તેમના દસ્તાવેજ જપ્ત કરી પાસપોર્ટ કચેરીને મોકલી આપવામાં આવે છે, જેની તપાસ ચાલી રહી છે. શહેરમાં રોડ પર ગેરકાયદેસર ટ્રાફિકના દબાણો અને બાકી ટેક્સ વસૂલવા એએમસીની ટીમો ઉતરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાની આવતાની સાથે જ એક્શન મોડમાં અધિકારીઓ આવી ગયા છે. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરની જેમ નવા કમિશનરે પણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે કામગીરી તો કરવી જ પડશે. જેના ભાગરૂપે શુક્રવારે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી ટેક્સ ધારકોની સામે મેગા સેલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.